તો હવે મિત્રો આપણે દાખલા નંબર જે 11 છે એનો આજે આપણે અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 269 છે. મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ સન નિવૃત્ત થાય છે. મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન 5:1 પ્રમાણમાં વહેંચશે. તારીખ 31/3/2017 રોજનું તેમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું. તો અહીં લખ્યું છે મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે, પણ અહીંયા નફા નુકસાન પ્રમાણ નથી લખ્યું. ભાગીદારીનો નિયમ એવો કહે છે કે જ્યારે ભાગીદારો ધંધો ચાલુ કરે અને નફા નુકસાનના પ્રમાણની સ્પષ્ટતા ન કરી હોય તો એમનું પ્રમાણ સરખે હિસ્સે 1:1 રહેશે. સન નિવૃત્ત થાય છે અને મૂન અને જે સ્ટાર છે એ ભવિષ્યમાં નફો નુકસાન 5:1 વહેંચશે. એનું નવું પ્રમાણ જે છે એ 5:1 છે. તો મૂડી બતાવું છું. બાકી આગળ લાવે 1:60, 2 લાખ અને 1:80. તો મૂડી બતાવીએ. બાકી આગળ લાવે તો મૂનની મૂડી 1:60, સ્ટારની મૂડી 2 લાખ, સનની મૂડી છે 1,80,000. તો બાકી આગળ આવે સામાન્ય અનામત 90,000 છે. તો એ જે 90,000 આપણે ભાગીદારને સરખે હિસ્સે વહેંચીએ, કારણ કે દાખલાના શીર્ષકમાં નફા નુકસાન પ્રમાણ નથી, તો આપણે સરખે હિસ્સે વહેંચવું પડશે. તો 90,000ના 3 સરખા ભાગ 30,000, 30,000 અને 30,000 થશે. તો સામાન્ય અનામત 30,000, 30,000 અને 30,000 થશે. મિલકતો સાઈડ બેંક શિલ્લક આપી છે 1,75,000. તો રોકડ અને બેંકનું આપણે સંયુક્ત ખાતું બનાવ્યું છે. બાકી આગળ લાવે 1,75. તો બાકી આગળ લાવ્યા છે તમારી પાસે 1,75,000. નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. પેઢીની પાઘડી 60,000 છે. તો અહીંયા સન નિવૃત્ત થાય છે તો સનના હિસ્સાની પાઘડી મળવી જોઈએ. તો નિયમ એવો કહે છે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એના હિસ્સાની પાઘડી બાકીના ભાગીદારો આપશે લાભના પ્રમાણમાં. તો લાભ બરાબર નવું માઇનસ જૂનું. તો આપણે મિત્રો લાભ શોધવો જરૂરી છે. તો ચલો આપણે લાભ શોધી નાખીએ છીએ. આપણે તો મૂન, સ્ટાર અને સન એનું જૂનું પ્રમાણ છે સરખે હિસ્સે 1:1. હવે આ જે સન છે એ નિવૃત્ત થાય છે અને મૂન અને સ્ટારનું પ્રમાણ છે 5:1. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો નવામાંથી જૂનું માઇનસ કરી દઈએ. મૂન નું પ્રમાણ છે 5/6 અને જૂનું પ્રમાણ છે 1/3. 5×15, 6×1 = 6, 6×18. તો 15માંથી 6 જાય તો 9/18 આવશે. હવે સ્ટારની વાત કરીએ તો સ્ટારનું
નવું પ્રમાણ છે 1/6, જૂનું છે 1/3, 3 એકા 3, 6 એકા 6, 6 તરી 18, તો -3/18 થશે. તો લાભ બરાબર નવું માઇનસ જૂનું, તો 9 5 6 મૂળનો જૂનો 1/3, 5 તરી 15, 6 એકા 6, 6 તરી 18, તો 9/18. સ્ટારનું નવું 1/6, જૂનું 1/3, 3 એકા 3, 6 એકા 6, 3માંથી 6 એટલે -3/18. હવે સૂત્ર લાભનું છે, મૂળ પ્લસમાં છે તેનો લાભ છે, અને સ્ટાર જુઓ તમે એ માઇનસમાં છે. તો સ્ટાર માઇનસમાં છે એનો મતલબ એને લાભની જગ્યાએ ત્યાગ કર્યો છે. કારણ કે સૂત્ર લાભનું છે ને એ માઇનસમાં છે એટલે વિરુદ્ધ છે ત્યાગ. તો શું થશે? પેઢીની જે પાઘડી છે એનું મૂલ્યાંકન 60,000 થયું, તો સન નિવૃત્ત થાય છે તો સનને એના હિસ્સાની પાઘડી તો મળશે જ, પણ સ્ટારે પણ ત્યાગ કર્યો છે. તો સ્ટારે જેટલો ત્યાગ કર્યો છે એટલી પાઘડી એને પણ મળશે, અને બંનેને પાઘડી કોણ આપશે? મૂન. કારણ કે લાભ કોણે લીધો છે? મૂન. તો બંનેને પાઘડી મૂન આપશે. તો ગણતરી કરું છું. તો પેઢીની પાઘડી 60,000 છે, તો સનની પાઘડી 60,000, સનનો હિસ્સો 1/3, તો પેઢીની કુલ પાઘડી 60,000 નો હિસ્સો 1/3 એટલે 20,000 થાય. સ્ટારે ત્યાગ કર્યો છે તો જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળશે. તો સ્ટારની પાઘડી 60,000 ગુણ્યા 3/18 એટલે 10,000 થશે. તો સનની પાઘડી 60,000 એનો હિસ્સો 1/3 20,000. સ્ટારે ત્યાગ કર્યો છે તો જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળે. 60,000 ગુણ્યા 3/18 10,000, અને પાઘડી કોણ આપશે? મૂન. હવે લાભ લેનાર કોણ છે? મૂન. તો લાભ લેનાર છે તો લાભ લેનાર ખાતે ઉધાર, અને બંનેના ખાતે જમા કરીએ. સન નિવૃત્ત થાય છે એના ખાતે તો જમા થશે જ, અને સ્ટારે ત્યાગ કર્યો છે તે ત્યાગ આપનાર છે તો આપનાર ખાતે જમા. તો એક પાઘડીની આમનું લખું છું જેથી તમે સમજી શકો. મૂન ના મૂડી ખાતે ઉધાર 30,000, તે સનના મૂડી ખાતે 20, તે સ્ટારના મૂડી ખાતે 10,000. તો મૂળના મૂડી ખાતે ઉધાર 30, તો ઉધાર 30 કરીએ પણ નામ જમાનું સન અને સ્ટાર લખાશે. તો સનના મૂડી ખાતે, સ્ટારના મૂડી ખાતે, તો મૂળના મૂડી ખાતે ઉધાર. તો ત્યાં લખ્યું સનના મૂડી ખાતે અને સ્ટારના મૂડી ખાતે. હવે સન અને સ્ટારના મૂડી ખાતે જમા, ત્યાં લખાશે મૂળના મૂડી ખાતે. તો સનમાં 20,000 અને સ્ટારમાં 10,000, તો એ થઈ જશે. બીજો અવલ બહુ સરસ છે. લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. રકમમાં જો લેણદારો કેટલાના છે? 60,000 છે. હવે 60,000 લેણદાર આપણે 1 મહિના પછી ચૂકવવાના છે. હવે એ લેણદાર આપણે તરત ચૂકવી આપે. હવે જે લોકોને આપણે 1 મહિના પછી ચૂકવવાના હોય અને આપણે તરત ચૂકવીએ તો આપણને ડિસ્કાઉન્ટ એટલે વટાવ મળે. હવે લખ્યું છે
વટાવ કેટલો છે? 12%. પણ વાર્ષિક તો આપણે જેટલા મહિના પહેલાં ચૂકવ્યા એટલા મહિનાનો વટાવ ગણીએ. ચૂકવવાના હતા 1 મહિના પછી ને અત્યારે ચૂકવે એટલે 1 મહિનાનો વટાવ મળશે. તો લેણદાર પાસેથી જે વટાવ મળશે એ આપણો ફાયદો છે. ગણતરી કરું છું એટલે ખબર પડશે. તો લેણદારો છે મિત્રો 60,000 અને લખી દો વાર્ષિક 12%. વાર્ષિક એટલે 12 મહિનાનો વટાવ 12% છે. આપણે 1 મહિનાનો વટાવ ગણવો પડશે. તો 60,000 ના 12% 7,200 ગુણ્યા 1 ભાગ્યા 12 600 રૂપિયા થાય. 60,000 ના લેણદાર છે એના 12% કરીએ તો 7,200 વટાવ થાય. આપણે 1 મહિનાનો વટાવ લઈએ તો 12 મહિનાના 7,200 તો 1 મહિનાના કેટલા? 1 મહિનાના કેટલા થાય? 600. તો આપણે લેણદાર પૈસા ચૂકવ્યા. આપણે લેણદાર પૈસા ચૂકવીશું તો એક તો લેણદાર બનશે લેનાર. લેનાર ખાતે ઉધાર. આપણે લેણદાર પૈસા ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા, અને 1 મહિનાનો વટાવ 600 મળશે. તો એ વટાવે આપણી ઉપજ છે, લાભ છે. ઉપજ લાભ જમા કરો. તો લેણદારને ચૂકવી દઉં છું. આમ 60,000 હતા પણ 600 રૂપિયા વટાવ છે તો આપણે 600 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. તો 60,000ની સામે આપણે 600 રૂપિયા ઓછા ચૂકવીશું તો આપણે લેણદારને ચૂકવીશું 59,400. તો ચલો મિત્રો લેણદારને હું ચૂકવી દઉં છું. લેણદાર ખાતે ઉધાર 60,000 તે રોકડ ખાતે 59,400 તે વટાવ ખાતે 600. તો લેણદાર આપણે પૈસા ચૂકવી દીધા. તો લેણદાર લેનાર છે, લેનાર ખાતે ઉધાર. તો લેણદાર ખાતે ઉધાર. તો લેણદાર ખાતે ઉધાર કેવી રીતે? બુદ્ધિથી વિચારો તો ખબર પડે. પાકા સર્વેમાં જો લેણદાર કેટલાના છે? 60,000. લેણદારની બાકી હંમેશા કઈ હોય? જમા. તો લેણદારની બાકી હોય જમા અને આપણે લેણદાર ખાતે કર્યું ઉધાર 60. તો લેણદારની બાકી જમા જેમ તમે ચૂકવી દીધા એટલે લેણદાર ખાતે ઉધાર 60. તો એ જમા 60 તમે કર્યા ઉધાર 60. તો 60માંથી 60 જાય એટલે 0. તો લેણદારો સરવૈયામાં આપણે ડેશ કરી દઈએ છીએ. તો લેણદારો છે એ 0 થઈ જશે. ચૂકવ્યા 59,400 રોકડ જાય છે. રોકડ ખાતે જમા ત્યાં લખાશે લેણદાર ખાતે 59,400 અને 600 રૂપિયાનો વટાવ મળશે. આપણો ફાયદો છે ઉપજ લાભ જમા કરો. તો લેણદાર ખાતે 600. તો જે લેણદાર છે એને 60,000 રૂપિયા ચૂકવવાના છે. ચૂકવવાના તો 1 મહિના પછી, પણ અત્યારે આપણે ચૂકવ્યા તો 1 મહિનાનો વટાવ મળે. તો 60,000 છે એને 12% લેખે વટાવ 7,200. 12 મહિનાનો 7,200 તો 1 મહિનાનો કેટલો? તો 600 રૂપિયા થાય. લેણદાર ખાતે ઉધાર 60,000 તે રોકડ ખાતે 59,400 તે વટાવ ખાતે 600. તો લેણદાર ખાતે ઉધાર એટલે ડેશ થઈ ગયા. રોકડ ખાતે જમા 59,400 અને વટાવના જમા 600. એ પણ એક હવાલો સારો છે. જો આપણે માંડી વાળી કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી અને આ કમ્પ્યુટર મૂન લઈ જશે તો ચોપડે માંડી વાળી કમ્પ્યુટર એટલે આપણી પાસે કમ્પ્યુટર હતું પણ આપણને એમ કે એનું કશું પણ મળી શકે એમ નથી.
તો એવું 12,000નું હતું. આપણે માંડી વાળેલું તો ભાઈ આનું કશું નહીં મળે, પણ મૂન નામનો ભાગીદાર એ કેટલામાં લઈ જાય છે? 12,000. બે વસ્તુ થઈ. એક તો કમ્પ્યુટર મૂન લઈ જશે તો મૂન બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર તો મૂનના મૂડી ખાતે ઉધાર. બીજું, જે કમ્પ્યુટર તમે માંડી વાળેલું હતું એના તમને 12,000 મળ્યા તો એ તમારો ફાયદો કહેવાય. ઉપજ લાભ જમા કરો તો કમ્પ્યુટર મૂન લઈ જશે તો મૂન લેનાર છે, લેનાર ખાતે ઉધાર. અને જે કમ્પ્યુટર માંડી વાળેલું હતું એના 12,000 મળ્યા એ આપણો ફાયદો છે. ફાયદો આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો લેણદાર ખાતે ઉધાર ત્યાં લખાશે કમ્પ્યુટર ખાતે. અહીં મૂન લઈ જાય છે તો માંડી વાળી કમ્પ્યુટરને 12,000 મળે એ તમારો ફાયદો છે. એ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ આવી જશે. હવે ચોથો હવાલો છે, એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. તો હવે ફરી એકવાર સમજી લઈએ. મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. તો મૂન, સ્ટાર અને સનની મૂડી છે 1,60,000, 2 લાખ અને 1,80,000. તો બાકી આવેલા 1,60,000, 2 લાખ અને 1,80,000. સામાન્ય અનામત 90,000 આપણે સરખે છે વહેંચી દીધું. 30,000, 30 અને 30,000. લેણદારો 60,000ના છે. આપણે 1 મહિના પછી ચૂકવવાના છે, પણ આપણે તરત ચૂકવ્યા તો 12% લેખે વટાવ મળશે. તો 60,000ના 12% લેખે થશે 7,200. 12 મહિનાનો વટાવ 7,200 તો 1 મહિનાનો કેટલો થશે? 600. આપણે લેણદારને ચૂકવ્યા છે તો લેણદાર બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર 60,000. તે રોકડ ખાતે 59,400. તે વટાવ ખાતે 600. તો લેણદારની બાકી હંમેશા જમા હોય. આપણે લેણદાર ખાતે કર્યું ઉધાર તો એ જમા 12,000, જમા 60,000. આપણે ઉધાર 60 કર્યા તો 60માંથી 60 ગયા તો 0. રોકડ ખાતે જમા 59,400. વટાવના જમા 600 છે. દેવી હુંડી 10,000 છે. એનો કોઈ હવાલો નથી તો દેવી હુંડી મૂડી દેવા બાજુ બતાવી દઈએ 10,000. તો દેવી હુંડી 10,000 છે તો એના 10,000 લખી દીધા. તો દેવી હુંડી 10,000ની આવી ગઈ. મકાન છે તો મકાનની કિંમત છે મિત્રો 2,40,000. એનો કોઈ હવાલો નથી તો 2,40,000. યંત્રો 1,30,000. એનો કોઈ હવાલો નથી તો યંત્રો 1,30,000 છે. ફર્નિચરની કિંમત 80,000 છે. ફર્નિચર 80,000. સ્ટોક 45,000. સ્ટોકનો પણ મિત્રો કોઈ હવાલો નથી. તો સ્ટોકની કિંમત 45 છે. દેવાદારો 30. એનો કોઈ હવાલો નથી તો દેવાદારો 30,000. બેંક સિલક બતાવી દીધી 1,75,000. પહેલો હવાલો થઈ ગયો. ફરી એકવાર સમજી લઈએ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 થયું. હવે પેઢીનું પાઘડી છે 60,000. હવે સન નિવૃત્ત થાય છે તો નિયમ એવો કહે છે કે જ્યારે એક ભાગીદાર નિવૃત્ત થાય તો એના હિસ્સાની પાઘડી બાકીના ભાગીદારો આપશે એના લાભના પ્રમાણમાં. તો મિત્રો આપણે લાભ શોધ્યું.
મૂન સ્ટાર અને સનનું જૂનું પ્રમાણ 1:1:1, નવું પ્રમાણ 5:1, લાભ બરાબર નવું માઇનસ જૂનું, તો મૂનનું 9 5/6, જૂનું 1/3 એટલે 9/18. સ્ટાર છે એનું 9 1/6, જૂનું 1/3 એટલે -3/18. તો પેઢીની કુલ પાઘડી 60,000 છે. સનનો હિસ્સો 1/3 એટલે 20,000 થાય. હવે જે સ્ટાર છે એને લાભની જગ્યાએ ત્યાગ કર્યો છે, તો મિત્રો એને જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળવી જોઈએ. તો 60,000 3/18 10,000 મળે. એ પાઘડી કોણ આપે? તો જેને લાભ લીધો હોય. તો લાભ કોણે લીધો? મૂન. તો મૂન લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર. મૂનના મૂડી ખાતે ઉધાર 30, તે સનના મૂડી ખાતે 20, તે સ્ટારના મૂડી ખાતે 10. તો મૂનના મૂડી ખાતે ઉધાર 30, ત્યારે લખ્યું સન અને સ્ટાર ખાતે, અને સન ખાતે જમા અને સ્ટાર ખાતે જમા થઈ ગયું. લેણદારોનું લઈ લીધું હતું કે જે લેણદારને 1 મહિના બાદ ચૂકવવાના હતા આપણે તરત ચૂકવી દીધા, તો વાર્ષિક 12% લેખે વટાવ મળ્યું. 60,000 12% 7,200. પણ એ વાર્ષિક વટાવ છે 12 મહિનાનું, તમારે 1 મહિનાનું જોઈએ. તો 12 મહિનાના 7,200 તો 1 મહિનાના કેટલા? 600 રૂપિયા થાય. તમે લેણદારને ચૂકવે તો લેણદાર બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર. ચૂકવેલા તમારી પાસે રોકડ જાય છે, જાય તે જમા, અને 600 રૂપિયા વટાવે ધંધાની ઉપજ છે. તો લેણદાર ખાતે ઉધાર 60,000, તે રોકડ ખાતે 59,400, તે વટાવ ખાતે. લેણદારની બાકી જમા હોય, આપણે લેણદાર ખાતે કર્યું ઉધાર એટલે 0, રોકડ ખાતે જમા 59,400 અને વટાવ આવી ગયો 600. ત્રીજો હવાલો છે. ચોપડી માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી. આ કમ્પ્યુટર મૂન લઈ ગયું. તો જે કમ્પ્યુટર તમે માંડી વાળેલું તમને એમ લાગતું એનું કશું નહીં મળે, તો મૂન લઈ ગયો 12,000માં. તો મૂન કમ્પ્યુટર લઈ ગયો તો મૂન બન્યો લેનાર, લેનાર ખાતે ઉધાર. તો મૂનના મૂડી ખાતે ઉધાર 12,000, અને માંડી વાળેલ કમ્પ્યુટરના 12,000 મળે એ ધંધાનો ફાયદો છે. ફાયદો આવે પુનઃમૂલ્યાંકનની જમા 12,000 રૂપિયા. હવે ચોથો અને છેલ્લો હવાલો. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને તફાવતની રકમ બેંક ખાતે લઈ જશે. હવે એવું નક્કી થયું કે સન નિવૃત્ત થઈ જશે તો મૂન અને જે સ્ટાર છે એમની જે મૂડી છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે, અને જે તફાવત આવશે એ બેંક ખાતે લઈ જવાનો મતલબ જેની જોડે મૂડી ઓછી હશે એ રોકડા પૈસા લાવશે, અને જેની પાસે મૂડી વધારે હશે ધંધામાંથી રોકડા લઈ જશે. તો આપણે પહેલાં ખાતા બંધ કરીએ છીએ. તો ચલો ધ્યાન. તો 12,000 અને 600 એટલે 12,600. તો પેઢી જે છે એનો નફો 12,600 છે. મૂન સ્ટાર અને સન સરખે હિસ્સે 4,200 4,200 4,200 1:1:1. હવે આ નફો ભાગીદારના મૂડી ખાતે લઈ જઈએ છીએ. વહેંચણી પાત્ર નફો 4,200 4,200 4,200. તો એ આપણે મૂડી ખાતે લઈ ગયા. હવે સન નિવૃત્ત થાય છે તો આપણે એનું ખાતું બંધ કરીએ તો સનની કેટલી લેણી રકમ છે તમને મળી જશે. તો સનનું ખાતું બંધ કરું છું.
2,34,200 અહીંયા 2,34,200 મૂકતા હવે દાખલામાં કંઈ લખ્યું નથી કે સનની લેણી રકમનું શું કરવું, તો ના લખ્યું તો આપણે સનની લોન તરીકે પેઢીમાં રાખીએ, ભવિષ્યમાં પૈસા આવશે તો લોન ચૂકવી દઈશું. તો એ પૈસા સનની લોન ખાતે 2,34,200 આ લોન છે પેઢી માટે દેવું છે, તે મૂડી દેવા બાજુ જશે. તો સનની લોન 2,34,200 તો સનની લેણી રકમ આવી ગઈ છે સરવૈયામાં 2,34,200. હવે જે છેલ્લો હવાલો છે એ માની લો કે ના હોત, જો છેલ્લો હવાલો ના આપ્યો હોત તો હવે રૂટીનમાં જેમ કરતા તેમ થાય, મૂન અને સ્ટારનું ખાતું બંધ થાય, એમાંથી ઉધાર માઇનસ અને બાકી આગળ લઈ ગયા, એ બાકી આગળ લઈ ગયા, સર્વેની મૂડી દેવા બાજુ મૂકી દઈએ, રોકડ ખાતું બંધ કરી એની બાકી સરવૈયામાં લઈએ એટલે સરવૈયું મળી જાય. પણ અહીંયા એવું થયું કે મૂન અને સ્ટારે એવું નક્કી કર્યું કે સન નિવૃત્ત થાય તો એમની જે નવી પેઢી બનશે, જૂની પેઢીમાં 3 ભાગીદાર હતા, મૂન, સ્ટાર અને સન. હવે જો સન નિવૃત્ત થયો તો નવી પેઢીમાં 2 રહ્યા, મૂન અને સ્ટાર. તો એમને એવું નક્કી કર્યું કે નવી પેઢીમાં આપણા લોકોની જે મૂડી હોય એ નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો એમની નવી મૂડી તમારે શોધવી પડે નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો એ ત્યારે મળે કે જ્યારે તમે મૂન અને સ્ટારની જૂની મૂડી કેટલી છે પહેલાં એ શોધી નાખીએ તો નવી મૂડી તમે સરળતાથી શોધી શકશો. તો જરા ગણતરી સમજો મિત્રો. તો નવી મૂડી આપણે જોઈએ છે તો નવી પેઢીની મૂડી મૂન. તો પેલા મૂનની હાલ જૂની મૂડી કેટલી છે જોઈ લઈએ. 160 વત્તા 30 એટલે 190 વત્તા 4 194,200. એમાંથી ઉધારના 20 ને 30 એ 42 બાદ કરીએ તો મૂનની જમામાંથી ઉધાર માઇનસ કરો એટલે ખબર પડે ઉધાર બાજુ 194,200 છે. તો જમા બાજુ 194,200 અને ઉધાર બાજુ 20 ને 30 ને 12 42. તો 194,200 માંથી 45,000 કાઢી નાખીએ તો હાલ એની પાસે મૂડી છે 152,200. હવે સ્ટારની વાત કરીએ તો જે સ્ટાર છે એની જમા 2 લાખ વત્તા 30 ને 40 244,200 છે એની જોડે મૂડી. એની જો ઉધાર બાજુ કશું નથી તો અહીંયા 244,200 છે. તેની જમા બાજુમાંથી ઉધાર માઇનસ કરી 244,200. તે બંનેની કુલ મૂડી છે 396,400. તે બંનેની જે કુલ મૂડી છે એ 3,96,400 છે. હવે એમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં આ જૂની મૂડી છે પણ એ લોકો નક્કી કર્યું કે સન નિવૃત્ત થશે પછી આપણી મૂડી નવા પ્રમાણમાં, નવું પ્રમાણ છે કોઈ 5/1, તો એના 5/1 કરી દઈએ તો મૂન અને સ્ટારની તમને નવી મૂડી મળી જાય. તો આપણે એના 5/1 કરી દઈએ છીએ તો મૂળની મૂડી 396,400 ના 5/1 એટલે ગુણ્યા 5 ભાગ્યા 6. તો 396,400 ગુણ્યા 5 ભાગ્યા 6
તો 3,30,333 અને સ્ટાર છે 3,96,400 ગુણ્યા 1/6 તો 66,067 તમને મળી જશે। તો નવી પેઢીની મૂડી આપણે નક્કી કરવી છે। તો જૂની પેઢીની મૂડી પહેલા નક્કી કરી, તો જમાવાળી ઉધાર માઇનસ કરીએ તો મૂળની જોડે મૂડી છે 52,200, સ્ટાર છે એની જમા બાજુ 2,44,200 ઉધારની છે, તો કુલ મૂડી એમની પાસે 3,96,400 હતી। પણ એ લોકો કહે છે કે હવે ભલે સન નિવૃત્ત થઈ ગયું, આપણી મૂડી તો નવા નફા નુકસાનના પ્રમાણ, તો 3,96,400 પ્રમાણ છે 5/1, તો 3,96,400 5/1 3,30,333 66,067 તો એમની નવી મૂડી આવી ગઈ છે। તો બતાવીએ છીએ બાકી આગળ લઈ ગયા, તો બાકી આગળ લઈ ગયા 3,30,333 66,067 તો બંનેની મૂડી આવી જાય છે મિત્રો। તો મૂન છે એની પાસેની જે મૂડી છે એ 3,96,333 અને સ્ટારની 66,067। હવે નવી મૂડી તો આવી ગઈ, તો હવે આ જે નવી મૂડી છે સરવૈયામાં જશે અહીંયા, તો મૂડી મૂન 3,30,333 સ્ટાર 66,067 તો 3,96,400 તો ચલો એમની નવી મૂડી તમારી પાસે આવી ગઈ છે। નવા નફા નુકસાનના પ્રમાણમાં 5/1 આવી। હવે શું થશે કે હવે એમના મૂડી ખાતામાં જે તફાવત આવશે એ રોકડ કે બેંક ખાતે લઈ જવાનો મતલબ, જેની પાસે મૂડી વધારે હશે એ ધંધામાં જે રોકડા ઉપાડી જશે, અને જેની પાસે મૂડી ઓછી હશે એ રોકડા પૈસા લાવશે। તો જોઈએ કોની જોડે મૂડી ઓછી છે અને કોની જોડે વધારે છે। તો ખાતા બંધ કરીએ છીએ। તો પહેલાં મૂન, તો મૂનની ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો ઉધાર બાજુનો સરવાળો વધુ છે, તો એ મૂનનું પહેલાં લખી દઈએ। તો મૂનની ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે, તો એ સરવાળો છે 3,72,333। અહીંયા આપણે 3,72,333 કરીએ તો તફાવત આવશે રોકડ ખાતે, તો તફાવત રોકડ ખાતે છે 1,78,133। તો મૂળની ઉધાર બાજુનો સરવાળો વધુ છે, એનો મતલબ મૂડી ખૂટે છે, તો જેટલી મૂડી ખૂટશે એટલા રોકડા પૈસા લાવશે, તો એ રોકડા લાવશે 1,78,133। એની બીજી અસર રોકડ ખાતે આપી દઈએ, કારણ કે મૂળ રોકડા લાવશે તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે મૂળના મૂડી ખાતે, મૂળના મૂડી ખાતે 1,78,133। હવે સ્ટારની જોઈએ પરિસ્થિતિ શું છે, વધારે છે કે ઓછા? તો સ્ટારની જમા બાજુનો સરવાળો વધુ છે, મતલબ એની પાસે મૂડી વધુ છે, તે ઉપાડીને લઈ જશે। તો સ્ટારની જમા બાજુ છે 2,44,200, 2,44,200 અહીંયા આપણે 2,44,200 લખીએ તો તફાવત
244,200 તો તફાવત આવે છે 1,78,133 તો રોકડ ખાતે 1,78,133 તો સ્ટારની જમા બાજુનો સરવાળો વધુ છે, મતલબ સ્ટારની પાસે મૂડી વધુ છે તો એ ધંધામાંથી ઉપાડીને લઈ જશે 1,78,133 એની બીજી અસર રોકડ ખાતે, તો એક અસર આપી ઉધાર તો બીજી અસર જમા, તો લખાશે સ્ટારના મૂડી ખાતે 1,78,133. હવે રોકડ ખાતું આપણે બંધ કરી દઈએ મિત્રો, તો સરવાળો છે 3,53,133. અહીંયા સરવાળો 3,53,133 લખતા બાકી આગળ લઈ ગયા, તો બાકી આગળ લઈ ગયા તમને મળશે 1,15,600. તો 1,15,600 તો રોકડ ખાતાની બાકી આગળ 1,15,600. હવે રોકડ પાકા સરવૈયામાં જશે મિલકત લેણા બાજુ, તો રોકડ આવી જશે 1,15,600. અને હવે આપણે પાકું સરવૈયું બંધ કરી દઈએ, બંને બાજુનો સરવાળો તો મળશે 6,40,600. 6,40,600 તો પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો મિત્રો તમારો મળી જાય 6,40,600. તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું, અહીંયા 12,600 તફાવત 12,600 એ સરખે હિસ્સે, તો 12,600 સરખા ભાગ 1:1:1 42,000. હવે સન નિવૃત્ત થાય છે તો આપણે એનું ખાતું પહેલા બંધ કર્યું, તો સનની જમા બાજુનો સરવાળો 2,34,200. તો સનની જે લેણી રકમ છે 2,34,200. દાખલામાં કંઈ લખ્યું નથી તો આપણે સનની જે લેણી રકમ છે એ પેઢીમાં લોન તરીકે રાખશું. તો સનની લોન 2,34,200 એ પેઢીનું દેવું છે, તો સનની લોન આવી 2,34,200. હવે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટારે એવું નક્કી કર્યું કે નવી જે પેઢી બને એમાં આપણી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો મૂનનું ખાતું બંધ કર્યું, સ્ટારનું ખાતું. તો મૂન અને સ્ટારની જે જમા બાજુ છે એમાંથી ઉધાર માઇનસ કરે, તો પહેલાં જૂની મૂડી કેટલી છે એ જોઈ લીધી. તો મૂનની જમા બાજુનો સરળ 1,94,200, ઉધાર બાજુ એના 42,000 હતા, તો આપણે 1,94,200 માંથી 42,000 માઇનસ કરી દીધા, એટલે 1,52,200. જે સ્ટાર છે એની જમા બાજુનો સરળ 2,44,200 ઉધાર છે નહીં, તેમની કુલ મૂડી 3,96,400. હવે આ મૂડી જૂની છે, જૂના પ્રમાણમાં છે, તમારે નવા પ્રમાણમાં જોઈએ છે. નવું પ્રમાણ છે 5:1, તો 3,96,400 5:1 તો 3,30,333 66,067. 3,30,333 66,067 તો એમની મૂડી નવી આવી, આપ જોઈ શકો છો નવા પ્રમાણમાં 3,96,400. હવે મૂડી ખાતાનો જે તફાવત આવશે રોકડ ખાતે લઈ જવું, મતલબ જો મૂડી ખૂટી તો રોકડા પૈસા લાવો, મૂડી વધી તો રોકડા પૈસા લઈ જાઓ. તો મૂળની ઉધાર બાજુનો સરવાળો વધુ હતો 3,72,333, તો મૂને રોકડા પૈસા લાવવા પડશે 1,78,133. તો રોકડ ખાતે લખી. સ્ટાર છે એની જમા બાજુનો સરવાળો વધુ છે 2,44,200, તો એ સ્ટાર ધંધામાંથી રોકડા લઈ ગયો 1,78,133. તો
રોકડ ખાતું બંધ કર્યું 1,15,600 અને રોકડ જે છે એ સરવૈયામાં લઈ ગયા 1,15,600 તો રોકડ આવી ગઈ અને બંને બાજુનો જે સરવાળો છે આપણે કર્યો તો મળી જાય છે 6,40,600.